નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ ના લેક્ચર નંબર 4 માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર પણ કેટલાક નાના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે। તો દાખલા નંબર 3 નો 9મો દાખલો, દાખલા નંબર 8 સુધી અગાઉના લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો દાખલા નંબર 9, એ બી અને સી 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। એટલે એ બી અને સી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે। તેઓ ડી ને 1/20 ભાગે નફામાં ભાગ આપવાની શરતી દાખલ કરે છે। એટલે નવા ભાગીદાર ડી ને દાખલ કરવામાં આવે છે અને એનો કેટલો હિસ્સો આપવામાં આવે છે? 1/20। ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી મેળવશે, એટલે એ નો ત્યાગ છે, અને બાકીનો બી અને સી પાસેથી સરખા હિસ્સે મેળવશે। એટલે ખાસ સમજવાનું છે મિત્રો। તો પહેલા તો આપણે ધ્યાન આપો, એ બી અને સી નું નફા નુકસાન જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? 4:3:3। નવા ભાગીદાર ડી નો ભાગ કેટલો છે? 1/20। નવા ભાગીદાર ડી નો ભાગ છે 1/20। નફામાં ભાગ આપવાની શરતે દાખલ કરે છે। ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી, માટે ભાગીદાર એ નો ત્યાગ કેટલો છે? 1/40। બાકીનો બી અને સી પાસેથી મેળવે છે સરખા હિસ્સે। તો બી અને સી નો કુલ ત્યાગ કેટલો આવે? તો પહેલા તો ડી ને કેટલા આપવાના છે? 1/20। એમાંથી 1/40 તો કોણ આપે છે? એ આપે છે। તો બાકીનો વધે બી અને સી સરખા હિસ્સે આપવાના છે। તો બી અને સી કુલ કેટલો ત્યાગ થાય? તો એટલે કે અહીંયા સૂત્ર લખવું લખી શકાય કે નવા ભાગીદાર ડી નો ભાગ, નવા ભાગીદાર લખી દઈએ છે, ડી નો નવા ભાગીદાર ડી નો ભાગ અથવા હિસ્સો માઈનસ એ નો ત્યાગ, તો ટોટલ 1/20 ડી ને આપવાના છે, એમાંથી 1/40 બી અને સી 1/40 એ આપે છે। તો હવે છેદ સરખા કરી દઈએ આપણે। તો બી અને સી કેટલા આપશે? તો અહીંયા 40 કેટલા વડે ગુણવા પડે? 2, તો ઉપર 2 -1 અને 2 તો 2 - 1 એટલે 1/40। તો જે 1/40 છે એ બી અને સી સરખા હિસ્સે આપશે। 1/40 ભાગ બી અને સી સરખા હિસ્સે આપે છે। એનો ત્યાગ તો આપણા જોડે તૈયાર છે। બાકીનો જે ભાગ વધ્યો એ બી અને સી સરખા હિસ્સે આપે છે। તો માટે આપણે લખીએ પહેલા જ બરાબર છે કે બી નો ત્યાગ, ટોટલ ત્યાગ કેટલો છે? 2 નો ભેગો બી અને સી નો 1/40 અને સરખા હિસ્સે એટલે બી નો ત્યાગ એનો અડધો 1/3 એટલે 1/80 અને એ જ પ્રમાણે સી નો ત્યાગ બરાબર છે, તો 1/40 ગુણ્યા 1/3 સરખે હિસ્સે એટલે 1/80। તો એ નો ત્યાગ આપણા જોડે છે, બી નો ત્યાગ મળી ગયો, સી નો ત્યાગ મળી ગયો। આના છેદમાં 80 છે, તો અહીંયા પણ 80 કરી નાખીએ ને, 2/80। તો એ બી અને સી નો ત્યાગ તો મળી ગયો। તો ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ લખવું તો લખીએ, છેલ્લે લખીએ, પહેલા નવું પ્રમાણ શોધી નાખીએ। તો નવો ભાગ બરાબર
જૂનો ભાગ માઈનસ ત્યાગ. એ એનો જૂનો ભાગ કેટલો હતો? 4/10. ત્યાગ કેટલો છે એનો? 2/80. છેદ સરખા કરીએ 80. આને 8 વડે ગુણો આપણે ઉપર 8. 8 ચોક 32 માઈનસ 2 એટલે 30/80. બી જૂનો ભાગ કેટલો હતો? 3/10 માઈનસ ત્યાં કેટલો છે બી નો? 1/80. 80 8 વડે તો 8 તરી 24 માઈનસ 1 એટલે 23/80. એના પછી સી બરાબર છે. તો સી નો હિસ્સો કેટલો છે જૂનો? 3/10 માઈનસ 1/80 એનો ત્યાગ તો 80. આને 8 વડે તો ઉપર 8 8 તરી 24 માઈનસ 1 23/80. અને ડી નો હિસ્સો તો આપેલો જ છે તૈયાર. કેટલો છે? 1/20. સેજ સરખા કરીએ તો 4 વડે 4 વડે 4/80. તો માટે એ બી સી અને ડી નું નવ પ્રમાણ બરાબર 30/23/23/4. અને આ એક આ જવાબ આવી ગયો. અને બીજું એ બી અને સી નું ત્યાગનું પ્રમાણ આપણે છેદ સરખા કરી નાખ્યા હતા બરાબર 2/80 1/80 1/80 એટલે 2/1/1. બે જવાબ મળી ગયા. ફરીથી વિદ્યાર્થી મિત્રો રકમની અંદર ધ્યાન આપજો, થોડુંક સમજાઈ નાખીએ છીએ. એ બી અને સી 4/3/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ ડી ને 1/20 ભાગે નફામાં ભાગ આપવાની શરતે દાખલ કરે છે. ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી મેળવે છે અને બાકીનો બી અને સી પાસેથી સરખાઈથી મેળવે છે. તો મિત્રો જૂનું પ્રમાણ છે, નવા ભાગીદાર ડી નો ભાગ છે, એનો ત્યાગ આપેલો છે 1/40. પછી આપણે આ તો છેદ સરખા કર્યા તો બી અને સી નો કુલ ત્યાગ કેટલો થાય? બાકીનો ટોટલ આટલો ભાગ આપવાનો તો એમાંથી 1/40 કોણ આપે છે? એ. તો બાકીના 1/40 કોણ આપશે? બી અને સી બંને ભેગા મળીને. કયા પ્રમાણમાં? સરખાઈ છે કહ્યું છે. તો બી નો ત્યાગ 1/40 છે, એના 1/2 એટલે 1/80. 1/40 ના 1/2 1/80. અહીંયા 1/40 હતું એટલે છેદ સરખા કરીએ એટલે 2/80 આવે. તો હવે ત્યાગ મળી ગયો. ત્યાગ બરાબર પછી આપણે ડાયરેક્ટ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો સાદુરૂપ આપ્યું અને આના આધારે આપણે નવું પ્રમાણ શોધી નાખ્યું અને ત્યાગનું પ્રમાણ પણ લખી નાખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નો દાખલો 10. દાખલા નંબર 10. એ અને બી 3/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી ને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સી તેના ભાગનો, સી નો જે ભાગ છે એ તેના ભાગનો, એ પોતાના ભાગનો ત્રીજો ભાગ, અને બી પોતાના ભાગનો ચોથો ભાગ એટલે 1/4 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે છે. પોતાના ભાગનો ભાગ કર્યો છે ત્યાગ. તો ધ્યાન આપજો મિત્રો. તો નવ પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. તો જૂનું પ્રમાણ તો આપેલું છે. તો પહેલા તો ભાગીદાર એ નો ત્યાગ, એ અને બી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3/1. એ તેના ભાગનો 1/3 ભાગ, તો એનો ત્યાગ એના ભાગનો, એનો ભાગ કેટલો હતો?
3/4 ભાગ હતો એનો 1/3 ભાગ ત્યાગ કરે છે, પોતાના ભાગનો 1/3 ભાગ, એટલે અહીંયા એનો ત્યાગ આવશે 1/4 થઈ જાય તો ચાલે, 1/4. બી નો ત્યાગ, તો બી નો ત્યાગ વિદ્યાર્થી મિત્રો અહીંયા પોતાના ભાગનો ચોથો ભાગ એટલે 1/16. પોતાના ભાગનો વાત કરી છે મિત્રો, જે પોતાનો ભાગ હતો એનો ત્રીજો ભાગ એટલે 1/4 આવે, બરાબર છે. અને આનો ભાગ હતો 1/4 ભાગ ગુણ્યા 1/4 એટલે 1/16 આવ્યા. હવે ત્યાગ બંનેનો છેદ સરખા નથી એટલે છેદ સરખા કરી દઈએ, 4/4 એટલે 4/16. તો એ અને બી નું ત્યાગનું પ્રમાણ તો મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની વાત કરીએ છીએ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો એ નો જૂનો ભાગ કેટલો હતો? 3/4 માઈનસ ત્યાગ કેટલો કર્યો? 1/4 એટલે 4/16. આપણે છેદ સરખા કર્યા છે, તો અહીંયા 16 4 વડે ગુણો એટલે 4×3 12 -4 8/16. બી છે, તો બી નો જૂનો ભાગ કેટલો હતો મિત્રો? 1/4 માઈનસ ત્યાગ કેટલો છે? 1/16. 4 વડે તો ઉપર 4 -1 3/16. અને સી નો તો કોઈ આપેલો નથી એનો ભાગ, એટલે શું છે? એનો ત્યાગ વત્તા બી નો ત્યાગ. તો એનો ત્યાગ કેટલો છે? અહીંયા છે 4/16 વત્તા 1/16 બરાબર 5/16. તો માટે એ બી અને સી નું નવું પ્રમાણ બરાબર 8/3/5. અને એ અને બી નું ત્યાગનું પ્રમાણ, આપણા જો ત્યાગ છે કેટલો છે? એનો ત્યાગ 4/16 1/16 એટલે 4/1. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એ અને બી 3/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી ને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ તેના ભાગનો 1/3 ભાગ, એનો જે ભાગ છે એનો ત્રીજો ભાગ સી ની તરફેણમાં, અને બી તેના ભાગનો 1/4 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરશે. તો એ અને બી નું જૂનું પ્રમાણ 3/1 છે. એનો ભાગ 3/4 એનો 1/3 કર્યો એટલે 1/4 આવે. બી નો ત્યાગ 1/4 છે, એના 1/4 કર્યા એટલે 1/16 આવે. અહીંયા 1/16 છે, અહીંયા 1/4 છે એટલે છેદ સરખા કરી દીધા 4/16. હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. જૂનો ભાગ 3/4 માઈનસ 1/16, છેદ સરખા કરીએ એટલે 16 મૂકીએ. અહીંયા 4 વડે ગુણવા પડે, 4×12 -4 એટલે 8/16. બી માં પણ એ જ રીતે છેદ સરખા કરવા પડે, છેદમાં 16 મૂક્યા. અહીંયા તો 16 છે, અહીંયા 4 વડે તો ઉપર 4 -1 એટલે 3/16. સી નો ભાગ બરાબર એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ, તો 4/16 વત્તા 1/16 છેદ સરખા જ છે એટલે સરવાળો થઈ જશે 5/16. તો એ બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 8/3/5 અને એ અને બી નું
ત્યાગનું પ્રમાણ અહીંયા ત્યાગ 4/16 ને 1/16 એટલે 4/1 થાય. તો હવે દાખલા નંબર 3 નો 11મો દાખલો રકમમાં ધ્યાન આપજો. A અને B 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. A અને B 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. C ને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. A અને B છે 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. C ને તેઓ નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. A તેના ભાગના 30% અને B તેના ભાગના 20% C ની તરફેણમાં ત્યાગ કરશે. એટલે કે A તેના ભાગનો 30%, એનો જે ભાગ છે એના 30% અને B તેના ભાગના 20% C ની તરફેણમાં ત્યાગ કરશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની વાત કરીએ છીએ. તો પહેલા તો A અને B નું જૂનું પ્રમાણ કેટલું છે નફા નુકસાનનું? 5/3. A તેના ભાગના 30% અને B તેના ભાગના 20%. તો માટે A નો ત્યાગ, ભાગીદાર A નો ત્યાગ પોતાનો ભાગ કેટલો છે? 5/8 એના 30%. ડાયરેક્ટ 30% છે એટલે 30/100 લખીએ આપણે અને આ ઉડી ગયું એટલે 5 તારીખ 15/80. ભાગીદાર B નો ત્યાગ 3/8 છે એના 20, B તેના ભાગના 20% એટલે 20/100 3 × 6/80. A અને B નો ત્યાગ આવી ગયો. હવે આપણે જે રીતે દાખલો ગણીએ છીએ એ રીતે જ. તો ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો A નો જૂનો ભાગ કેટલો છે? 5/8 માઈનસ 15/80. એનો ત્યાગ છે ને, તો અહીંયા 80 છેદ સરખા કરીએ, 10 વડે ગુણો આપણે 10, 50 માઈનસ 15 એટલે 35/80. B તો B નો જૂનો ભાગ કેટલો છે? 3/8 માઈનસ ત્યાગ કેટલો છે B નો? 6/80. 10 વડે ઉપર 10, 30 માઈનસ 6 24/80. C તો C માં બરાબર C નો ભાગ બરાબર A નો ત્યાગ વત્તા B નો ત્યાગ. તો A નો ત્યાગ કેટલો છે? 15/80, B નો 6/80 એટલે 21/80. છેદ સરખા જ છે માટે A, B અને C નું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 35/24/21. 35/24/21 અને A અને B નું ત્યાગનું પ્રમાણ A અને B નું ત્યાગનું પ્રમાણ 15/6. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો દાખલાની અંદર. A અને B 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. C ને તેઓ નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. A તેના ભાગમાંથી 30% અને B તેના ભાગના 20% C ની તરફેણમાં ત્યાગ કરે છે. તો A અને B નું જૂનું પ્રમાણ છે.
એનો ત્યાગ એટલે જે એનો ભાગ છે એના 30% કરે એટલે 15/80 આવ્યા. બી તેના ભાગના 20% કરે એટલે 6/80 આવ્યા. હવે દાખલામાં આપણે જે રીતે ગણતા નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો એમાં 5/8 માઈનસ 15/80 છેદ સરખા કરે એટલે સાદુરૂપ આપ્યું એટલે 35/80. એ જ રીતે બી ની વાત કરી 3/8 માઈનસ એનો ત્યાગ છે 6/80 છેદ સરખા કર્યા 10 વડે ઉપર 10 વડે 30 માઈનસ 6 એટલે 24/80. સી નો ભાગ બરાબર એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ બંનેનો ત્યાગ છે એ પેલાને મળે તો 15/80 વત્તા 6/80 બરાબર 21/80. તો એ બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 35/24/21 થાય અને એ અને બી નો જે ત્યાગ છે એના આધારે ત્યાગનું પ્રમાણ 15/6 મળે. તો આ રીતે મિત્રો અભ્યાસ કરી શકાય.